નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. ઈરાનની ખાડીમાં યુદ્ધ શાંતિ પ્રસ્તાવ બાદ ભારતનું એલએનજી ભરીને જહાજ આજે હોર્મુઝ ખાડી પાર કરીને ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજની એલએનજી ટર્મિનલ પર આવી પહોંચ્યું હતું. ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતી એક મોટી ઘટના હેઠળ કતારથી એલએનજી લઈને આવેલ એલએનજી કેરિયર ડીસા ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલ દહેજ એલએનજી ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. જહાજે 15 જૂન 26ના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી મધ્ય પૂર્વમાં થયેલા સંઘર્ષને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઈરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનારા પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ એલએનજીસી ડીસામાં અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી કાર્ગો ભરાયેલો હતો, જે કતારથી ભારત માટે લાવવામાં આવ્યો છે. નિષ્ણાંતોના મતે હોર્મુઝ માર્ગ ફરીથી કાર્યરત થવાથી ભારત સહિત એશિયાના ઉર્જા આયાતકાર દેશોને રાહત મળશે. આવી સ્થિતિમાં ડીસાનું દહેજ પહોંચવું ભારતની ઉર્જા સુરક્ષા માટે સકારાત્મક અને આશ્વાસક વિકાસ માનવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરના મોહમ્મદપુરા સર્કલ નજીકના સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત ઘોષિત કરીને નગરપાલિકા દ્વારા આજે 30 દુકાનો અને 18 ફ્લેટના વીજ કનેક્શન, પાણી કનેક્શન અને ગેસ કનેક્શન કાપી નાખ્યા હતા અને રહીશોને ઘર છોડી દેવા માટે જણાવવામાં આવ્યું હતું, જેને લઈને રહીશોએ હોબાળો મચાવ્યો હતો. ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલ સિટીઝન શોપિંગ સેન્ટરને જર્જરિત અને જોખમી જાહેર કરવામાં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઇમારત ધસી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન ઇમારતના વીજળી, ગેસ તેમજ પાણીના કનેક્શનને કાપી નાખવામાં આવ્યા. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ ઇમારતની ખરાબ હાલત અંગે માલિકો અને સંબંધિત પક્ષોને અનેક વખત નોટિસો આપવામાં આવી હતી અને જરૂરી મરામત કરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં સમય મર્યાદામાં કામગીરી ન જાહેર સુરક્ષાના હિતમાં તંત્રએ કડક પગલાં ભર્યા છે. ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને રાખી અને શહેરમાં જે જર્જરિત મકાન અથવા તો મિલકત આવેલી છે એ મિલકત ધારકોને મિલકત ઉતારવા અથવા તો રિપેરિંગ કરવા નોટિસ આપવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે પણ જાહેર નોટિસ પણ આપવામાં આવેલ છે અને એવી મિલકતો પણ જે મિલકત ધારકોને પોતાને પણ નોટિસ આપવામાં આવેલ છે. સિટીઝન કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે દુકાનો અને ઉપરના ભાગે ફ્લેટો આવેલા છે, જે જર્જરિત હોવાથી સિટીઝન કોમ્પ્લેક્સના માલિકો અને ભોગવટેદારોને નગરપાલિકાએ અગાઉ પણ નોટિસ આપી હતી. રૂબરૂ એ લોકોનો સંપર્ક કરી અને મકાનો ખાલી કરવા પણ સમજાવેલા હતા, પરંતુ રહીશો દ્વારા મકાનો ખાલી ના કરવાના કારણે જર્જરિત મિલકત નગરપાલિકા પણ તોડી નથી શકતી, જેના કારણે આજરોજ અમે ત્યાં રહેવાસીઓ જે છે એ લોકોના લાઇટ અને ગેસના કનેક્શન દૂર કરાવેલ છે. સિટીઝન કોમ્પ્લેક્સના જે કોઈ રહેવાસીઓ છે એમને પણ રૂબરૂ બોલાવી આજે સમજાવટ કરેલ છે અને એ લોકોને એ જગ્યા ખાલી કરી આપવા જણાવેલ છે. એ જગ્યા ખાલી કરે એટલે તરત જ જે છે એ જર્જરિત ભાગ ઉતારવા માટે નગરપાલિકા અથવા તો રહીશોને જોડે રાખીને કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર જેડીસીમાં આવેલી ડાયનેમિક કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ડ્રાયર વિભાગમાંથી જાંબલી રંગનો ધુમાડો નીકળતા દોડધામ મચી હતી. અંકલેશ્વર જેઆરડીસી વિસ્તારમાં આવેલી ડાયનામિક કંપનીમાંથી અચાનક જાંબલી રંગના ધુમાડા નીકળતા સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જેઆરડીસીમાં આવેલ ફૂડ કલર ઉત્પાદક ડાયનામિક કંપનીમાં ગુરુવારે સમી સાંજે નિયમિત કામગીરી દરમિયાન ડ્રાયર વિભાગમાં અચાનક ફ્લેશ ફાયર સર્જાઈ. ઘટનાના પરિણામે ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રંગદ્રવ્યોના કણો સાથે જાંબલી રંગનો ધુમાડો વાતાવરણ પ્રસરી ગયો હતો. ધુમાડો દૂર સુધી દેખાતો હોવાથી આસપાસની કંપનીઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું. કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનામાં કોઈ કર્મચારીની ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ પણ નોંધાઈ નથી. જોકે કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે. આઈએસએચ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ બાદ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે. જોકે આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અને આગ નિવારણની વ્યવસ્થા અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે. અંકલેશ્વર તાલુકાના નવા બોરભાટા ગામ વિસ્તારમાં મોબાઈલનો ઉપયોગ કરવા મામલે ઝઘડો થતા પ્રેમી અને પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. પ્રેમીએ હત્યા કરી નાખતા પોલીસે આ અંગે ગણતરીના કલાકોમાં જ પ્રેમીને ઝડપી લીધો હતો.
અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલ ઉપયોગ જેવી નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક યુવકે ગુસ્સાના આવેશમાં પોતાની પ્રેમિકા પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ ગઈ છે. ઘટનાના થોડા જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલી રહી છે. વિગત અનુસાર નવા બોરભાઠા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી લિવ ઇન રિલેશનમાં હતા. રેણુકા અગાઉના પતિથી અલગ રહેતી હતી અને તેને 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. બંને સંતાનો પણ માતા સાથે જ મકાનમાં રહેતા હતા. ઘટનાના દિવસે બંને જમવા બેઠા ત્યારે મોબાઈલ ફોનના ઉપયોગને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થતા ગુસ્સામાં ઘરમાં રહેલા ભારે હથિયાર વડે રેણુકા પર હુમલો કર્યો હતો, જેને વિવિધ ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઈ, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 2 સંતાનોને ભારે આઘાતમાં મૂકી દીધા છે. સ્થાનિકોમાં પણ આ બનાવને લઈને શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. આ બનાવે ફરી એકવાર નજીવી બાબતોને લઈને થતા ઉગ્ર વિવાદો કેટલી ગંભીર અને દુઃખદ પરિસ્થિતિ સર્જી શકે છે તેનો કરુણ દાખલો પૂરો પાડ્યો છે. ભરૂચ એસઓજી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળના ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાંથી ગાંજા સત્તા મહિલાને ઝડપી લઈ હતી. 62,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસાર ભરૂચ એસઓજીને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 504માં રહેતી લક્ષ્મી બળવંત ઠક્કર પોતાના રહેણાંક મકાનમાંથી ગાંજાનું છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે એસઓજીની ટીમે પંચો, ફોટોગ્રાફર અને વજન કાંટાવાળાની હાજરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી. મહિલાના કબજામાંથી 1.245 કિલોગ્રામ ગાંજો, કિંમત ₹62,250, ગાંજાના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા 25 પ્લાસ્ટિકના ખાલી પારદર્શક પાઉચ મળી આવ્યા છે. અંદાજે ₹62,250ના મુદ્દામાલ સાથે મહિલાની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે. ઉપરાંત રૂક્ષાના ઉર્ફે એના નામની અન્ય એક મહિલા જે ગોયા બજાર વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. તેની સંડોવણી પણ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે ₹250 થી લઈને ₹2500 સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના નવા ગામના અને ઓટિયા ગામની સીમમાંથી કારમાંથી વિદેશી દારૂ ઉતારતા બુટલેગરોને જોતા રેડ કરતા જ નવા ગામ કરારવેલના 2 બુટલેગરો ફરાર થઈ ગયા હતા. પોલીસે 3,80,000નો દારૂ કાર મળી 8,85,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે બંને કુખ્યાત બુટલેગરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. ભરૂચ LCB પોલીસે મળેલી માહિતીના આધારે અંકલેશ્વર તાલુકાના નવાગામ ઉટિયાસીમ વિસ્તારમાં દરોડો પાડી ₹8.85 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક કાર જપ્ત કરી છે. માહિતી મુજબ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નવાગામ કરારવેલના રહેવાસી સતીશ ઉર્ફે સંતલો ગાંડો ચંદુભાઈ વસાવા અને મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા વિદેશી દારૂ જથ્થો નવાગામ ઉટિયાના સીમાડા વિસ્તારમાં આવેલા ખેતરમાં ઉતારી રહ્યા છે. બાતમીના આધારે દરોડો પાડતા સફેદ રંગની કાર નંબર GJ15CN 1620 મળી આવી. કારમાં તેમજ તેની બાજુમાં પડેલા પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકની કોથળીઓની તપાસ કરતા મોટી માત્રામાં દારૂ ઝડપાયો. પોલીસે તપાસ દરમિયાન કુલ 2,419 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન જેની કિંમત ₹3,80,074 થાય છે. કુલ ₹8,85,074નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને અંકલેશ્વર GIDCમાં કામ કરતા કામદારો કર્મચારીઓ અને ગ્રામજનો માટે હવે પાનોલી GIDCના ગેટ નંબર 1 પાસે સુરત જતી અને વડોદરા જતી ST બસ 20 જૂનથી નિયમિત રીતે ઊભી રહેશે, જેનો લાભ કામદારો અને ગ્રામજનોને થશે. પાનોલી GIDCમાં કામ કરતા હજારો કર્મચારીઓ તેમજ બાકરોલ, સંજાલી, ખરોડ, આલુંજ અને પાનોલી ગામના રહેવાસીઓને રોજિંદી અવરજવરમાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસોથી હવે પાનોલી GIDC ગેટ નંબર 1 ફ્લાયઓવર નજીક સુરત અને વડોદરા તરફ જતી સરકારી ST બસો તારીખ 20 જૂન 26 થી નિયમિત રીતે ઊભી રહેશે. આ સુવિધા શરૂ કરવામાં પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ BS પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન પરેશ આસલોટ દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા. નવી વ્યવસ્થાના અમલથી પાનોલી GIDCમાં કાર્યરત કર્મચારીઓ તેમજ આસપાસના ગામોના નાગરિકોને સુરત અને વડોદરા તરફની મુસાફરી વધુ સરળ અને સુલભ બનશે. લાંબા સમયથી ઉઠાવવામાં આવતી માંગણીને સ્વીકારી આ સેવા મંજૂર કરાતા સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આમોદ તાલુકાના ખરીદ વેચાણ સંઘની ઓફિસ ખાતે ખાતર લેવા ખેડૂતોની લાંબી કતારો લાગી હતી. આમોદ તાલુકામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર મેળવવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવતા સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી. સંઘના મેનેજર દ્વારા એક ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેના અનુસંધાને આશરે 60 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા. જોકે સવારે 4 વાગ્યાથી ઉઠીને આવેલા તાલુકાના અનેક વિસ્તારોના ખેડૂતોને ખાતર ન મળતા નિરાશા સાથે પરત ફરવું પડ્યું. આ અંગે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ ખાતરનું કાળા બજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત જથ્થામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો દ્વારા તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે. ચંદુભાઈ પટેલ, સંઘના મેનેજર. શું થયું આજે? ખેડૂતો ખાતર લેવા માટે આવે, એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય. ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે. અને અત્યારે અહીં બેઠેલા છે અને બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે. ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના હતા સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે. ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે, એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે. તો અમે ખેડૂત આવ્યા છે, ખેડૂતના આઠાની નકલના આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ. આજે કેટલી કૂપનો રોજ વેચો છો અને કૂપન રોજ વેચવાનું શું નથી કારણ? વેચતા, રોજ નથી વેચતા. ખાતર જ્યારે આવે ત્યારે અને સંખ્યા કેટલી છે ને માલ કેટલો છે. આજે કેટલી વિતરણ થઈ છે? આજે 5 આપવામાં આવે છે. કૂપન કેટલી વિતરણ થઈ? કૂપન 60. જીતુભાઈ મોહનભાઈ વસાવા મુકામ કાંકરિયા. શું હતું આજે? આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે
તમને ખાતર મળશે. તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે. હવે અત્યારે લગભગ 60 કૂપનોને વિતરણ કરવાનું છે. એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે. એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવે તો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય. એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત જોગવાઈ કરો તો ખેડૂતોને વ્યવસ્થિત એમને ખાતર પાણી જે કે જોતું એ મળી શકે. અંકલેશ્વર જીઆઈડીસીના રોકડિયા ચોકડી નજીક બાઇક સવારની અડફેટે સાયકલ સવાર આવી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રોકડિયા ચોકડી નજીક અજાણ્યા બાઇક ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં સાયકલ સવારને માથા અને ચહેરા પર ગંભીર ઈજા પહોંચતા તેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો. સાંજે આશરે 7:15 વાગ્યાના સમયે રોકડિયા ચોકડી નજીક ડેકેન કંપની પાસે પહોંચતા અજાણ્યા બાઇક ચાલકે પોતાની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સાયકલને ટક્કર મારી. સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તેઓ આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં તેમના ભાણેજ સુકેશ કુમાર ઉર્ફે ભોલો બ્રિજ કિશોર ચંદ્રવંશી હોસ્પિટલ પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામના ખેતરમાં ટીટોડીએ બેંડા મૂકતા 4 મહિનામાં મધ્યમ વરસાદ થશે તેવી ખેડૂતોની માન્યતા છે. અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડી પક્ષીએ 4 ઈંડા મૂકતા ગ્રામ્ય વિસ્તારમાં આગામી ચોમાસા અંગે ચર્ચાનો માહોલ સર્જાયો છે. માન્યતા અનુસાર ટીટોડી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી સારો વરસાદ રહેવાની સંભાવના છે. સિંગપુર ગામે ખુલ્લા ખેતરમાં ટીટોડીએ 2 ઈંડા મૂકતા સ્થાનિક ખેડૂતો 4 મહિના દરમિયાન મધ્યમ વરસાદી માહોલ રહેવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યા છે. લોકવાયકાઓ મુજબ ટીટોડી જો ખેતર અથવા ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તો ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે, ત્યારે ઊંચી જગ્યા પર ઈંડા મુકાય તો સારા વરસાદના સંકેત માનવામાં આવે છે. જો કે આ તમામ માન્યતા પરંપરાગત અનુભવ અને લોક અનુભવ પર આધારિત છે. કુદરતી સંકેતોને આધારે ખેડાણ અને રોપણીનું આયોજન કરવામાં આવતું હતું પહેલા. જો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પ્રકારની લોકવાયકાઓની ચોક્કસ હવામાન અનુમાન તરીકે માન્યતા આપવામાં નથી આવતી. હવામાન વિભાગ દ્વારા હાલના ચોમાસા અંગે સત્તાવાર આગાહી હજુ રજૂ કરવામાં નથી આવી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી કોર્પોરેટ ઓફિસથી ભરૂચી નાકા સુધી બનાવવામાં આવેલા આઇકોનિક રોડનું પાલિકાના પ્રમુખ અને અધિકારીઓ નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યીકરણ અને આધુનિક સુવિધાઓના વિકાસના ભાગરૂપે ઓએનજીસીથી ભરૂચી નાકા સુધી આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીનું નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું. મળતી માહિતી અનુસાર ઓએનજીસીથી 3 રસ્તા સર્કલ સુધી ભરૂચી નાકા સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત માર્ગ ઉપર વોકવે, ડેકોરેટિવ લાઇટ પોલ, વૃક્ષારોપણ, ડસ્ટબિન તેમજ બેસવા માટે બાકડા જેવી સુવિધા ઊભી કરવામાં આવશે. આ દરમિયાન પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, પાલિકા સભ્ય નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનાઓ આપી. પાલિકા પ્રમુખે જણાવ્યું કે આઇકોનિક રોડના નિર્માણથી શહેરના સૌંદર્યમાં વધારો થવાની સાથે નાગરિકોને વધુ સરળ સુવિધાઓ ઉપલબ્ધ થશે અને અંકલેશ્વરને આધુનિક ઓળખ પણ મળશે. અંકલેશ્વર નગરમાં જે આઇકોનિક રોડની કામગીરી ચાલે છે તે કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ આઇકોનિક રોડમાં એક તો બોલાર્ડ આવશે, વોકવે બનશે, ડેકોરેટિવ પોલ ઊભો થશે, ટ્રી પ્લાન્ટેશન છે, ડસ્ટબિનની સુવિધા છે અને બેન્ચીસોની પણ સુવિધા છે. એટલે આ આઇકોનિક રોડનું જાત નિરીક્ષણ કર્યું અને જે તે જરૂરી થોડી ઘણી જે સૂચના હતી તે ક્ષતિ હતી તે ક્ષતિ દૂર કરવા કોન્ટ્રાક્ટરશ્રીઓને બધાને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ રોડનું કામ પૂરું થાય એવી કોન્ટ્રાક્ટરને સૂચના આપી. જે લાઇટ અમે જે પોલ જે ઊભો કર્યો છે તેની આખી ડિઝાઇન જોઈ છે. ડિઝાઇન છે પોતે બધી રીતના મટીરિયલ્સને બધું જોયું છે અને અંકલેશ્વરની જનતાને ખૂબ જ સુંદર મજાનું આ નજરાનું મળશે એવી અમને આશા છે. ભરૂચના નંદેવાડ ચોકડીથી ચાવડ ચોકડી સુધીમાં 15 મીટરના હદ વિસ્તારમાં રસ્તાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરમાં માર્ગ સુવિધા સુધારવા અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરાઈ. નંદેલાવ ચોકડીથી ચાવસો ચોકડી સુધીના માર્ગ પર બંને બાજુ મધ્યરેખાથી 15 મીટરની હદમાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા. વિભાગની ટીમ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી દબાણકારો સામે કાર્યવાહી કરવામાં આવી. જેસીબી સહિતના સાધનોની મદદથી શેડ, ઓટલા, લારી ગલ્લા તેમજ બાંધકામો દૂર કરાયા. કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રોડની પહોળાઈ જાળવવા અને વાહન વ્યવહારને સરળ બનાવવા માટે અભિયાન હાથ ધરાયું છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.